આજનો પ્રશ્ન એક પરીક્ષામાં પ્રત્યેક સાચા જવાબ માટે +5 ગુણ તથા પ્રત્યેક ખોટા જવાબ માટે -2 ગુણ આપવામાં આવે છે। બરોબર, સાચા માટે કેટલા? તો કે ભાઈ સાચા માટે +5 અને ખોટા માટે કેટલા? તો કે ભાઈ ખોટા માટે 2 ગુણ કાપી લેવામાં આવે છે। રોહિતે બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા। રોહને શું કર્યું? તો કે ભાઈ રોહને બધા પ્રશ્નોના જવાબ આપ્યા। બરોબર, સાચા છે કે ખોટા છે એ ખબર નથી, આગળ આપણને કહેશે। જો રોહને 10 પ્રશ્નોના જવાબ સાચા આપ્યા હોય, શું કીધું? 10 પ્રશ્નના જવાબ કેવા આપ્યા છે? તો કે ભાઈ સાચા છે। બરોબર, આપેલા કેવા છે? તો કોઈ બધા પ્રશ્નના જવાબ આપ્યા છે, એમાંથી સાચા કેટલાના આપ્યા? 10 ના જ આપ્યા છે। બરોબર, જો રોહનને 10 પ્રશ્નના જવાબ સાચા આપ્યા હોય તો તેને 30 ગુણ મળે છે। બરોબર, એને ગુણ કેટલા મળે છે? તો કે ભાઈ એના ગુણ મળે છે 30। બરોબર, એને કુલ ગુણ કેટલા મળે છે? તો કે ભાઈ કુલ ગુણ 30 મળે છે। તો તેને કેટલા પ્રશ્નોના જવાબ આપ્યા હશે? બરોબર, હવે આપણે 10 જ પ્રશ્નના જવાબ સાચા આપે છે આપણને ખબર છે, તો આપણને એને કુલ સાચા પ્રશ્નના ગુણ આપણને મળી જશે। કેટલા આવશે? તો કે ભાઈ કુલ સાચા પ્રશ્નના ગુણ, તો કે ભાઈ કુલ સાચા પ્રશ્નના કેટલા થશે? તો કે ભાઈ 10 ગુણ્યા આપણને ખબર છે 5 માર્ક મળે છે, તો 10 પંચાને 50। ખબર પડી? હવે એના પછી આપણે તો સાચા ગુણ મળી ગયા, તો આપણને ખબર પડી જશે કે ખોટા ગુણના કેટલા પ્રશ્ન થશે, તો એ પણ આપણે મળી જશે કે ભાઈ ખોટા જવાબના મળેલ ગુણ કેટલા થશે? તો કે ભાઈ 50 માઇનસ એને કેટલા? કુલ 30 મળ્યા છે। બરોબર, તો 50 માંથી 30 મળી જાય, બાદ કરી નાખીએ તો આપણને 20 શું આવે? તો કે ભાઈ આપણને મળશે ખોટા જવાબના ગુણ મળશે, ખોટા જવાબના ગુણ મળે। બરોબર, હવે કેટલા એને ગુણ મળ્યા? 20 ગુણ મળ્યા। હવે આપણને ખબર છે એક ખોટા પ્રશ્નના કેટલા ગુણ મળે છે? -2 મળે છે। બરોબર, તો આપણને ખબર છે 2 ગુણ ખોટા પ્રશ્ન, એક ખોટા પ્રશ્ન માટે, તો 20 ગુણ કેટલા ખોટા પ્રશ્ન માટે? તો શું થશે? 20 ભાગ્યા 2 કરશું તો આપણો જવાબ 10 આવશે। બરોબર, આપણો ઓપ્શન 10 થશે, ઓપ્શન ડી આપણો જવાબ થશે। NNMS 2021 માં પૂછાયેલો દાખલો છે। બરોબર, સાચા પ્રશ્ન માટેના 5 ગુણ મળે છે, ખોટા પ્રશ્ન માટેના 2 ગુણ કાપી લેવામાં છે। રોહન કે શું કરે? બધા જ પ્રશ્નોના જવાબ કરે છે અને એને ખબર છે કે એને 10 પ્રશ્નોના જવાબ સાચા આપ્યા છે, તો એને કેટલા મળે છે? 30 ગુણ મળે છે। બરોબર, કુલ એ બધાના પ્રશ્નો આપ્યા છે, તો ખોટા પ્રશ્નના જવાબ કપાશે, તો સાચા પ્રશ્નોના ગુણ એના કેટલા થશે? 50 થશે। હવે એને મળ્યા કેટલા? 30, તો ખોટા જવાબના કેટલા ગુણ એના કપાણા? તો કે ભાઈ 20 ગુણ કપાણા। બરોબર, તો શું થશે? 2 ગુણ કપાય, એક પ્રશ્નના 2 ગુણ કપાય, તો 20 ગુણના કેટલા પ્રશ્ન થાય? તો 10 પ્રશ્ન થશે। આ સવાલનો જવાબ તમારે કમેન્ટ કરવાનો છે અને આવા પ્રશ્નો માટે ફોલો કરો ઇન્સ્ટા અને યુટ્યુબ પર, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।